વેરાવળના ઝાલેશ્વરમાં હિંસક ધીંગાણું સર્જાયું। એક જ સમુદાયના બે જૂથ વચ્ચે બબાલ થઈ। 3 દિવસ જૂની ઘટનાનો વિડીયો વાયરલ થયો। ધીંગાણામાં 3 યુવકોને ગંભીર ઈજા પહોંચી છે। ગંભીર હાલતમાં એક યુવક રાજકોટ રેફર કરવામાં આવ્યો। 2 ઈજાગ્રસ્ત યુવકો વેરાવળ સિવિલમાં સારવાર હેઠળ છે। વેરાવળ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન અપારનાથી। ચેતન, જે ધીંગાણું સર્જાયું હતું, વેરાવળ પોલીસે હવે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। શું હકીકત સામે આવી છે? શા માટે આ ધીંગાણું સર્જાયું અને જે ઈજાગ્રસ્ત છે તેમની સ્થિતિ કેવી છે? વાત કરવામાં આવે તો વેરાવળના ઝાલેશ્વર વિસ્તારની અંદર જે 3 દિવસ પૂર્વે જે ધીંગાણું થયું હતું તેની અંદર ટોળા દ્વારા એક જ જૂથ સમુદાયના 2 જૂથો સામસામે પાઇપો, લાકડીઓ, ધોકા જેવા હથિયારો લઈને સામસામે આવી ગયા હતા, જેને લઈ એમાં 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી। એમાં એક યુવક છે જેમને ગંભીર ઈજા થતા તેમને જુનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, ત્યારે બીજા 2 અન્ય યુવકો છે તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। આ સમગ્ર ઘટના બાબતે સ્થાનિક પોલીસ દ્વારા 15 થી વધુ લોકો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।